સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। सीमावर्ती थरादने ग्लोबल हब बनावવાની જાહેરાત, પરંતુ જનતાની નજર ડીસાના આંતરરાષ્ટ્રીય માપદંડો ધરાવતા એરબેઝ પર। શ્રદ્ધાના ધામમાં તસ્કરોનો નાપાક તરખાટ। પસવાદળના વીરપાનાથ દાદાના મંદિરમાં લાખોની ચોરીથી ભક્તોમાં ભારે રોષ। ગબ્બરના ગોખેથી વહ્યા ભક્તિના અવિરત ઝરણા। અધ્યક્ષ શંકરભાઈની સાદગી અને લાખો માઈ ભક્તોના સંગમે પરિક્રમા મહોત્સવને બનાવ્યો અલૌકિક। અને કળિયુગમાં શ્રવણની ભક્તિનો જીવંત સાક્ષાત્કાર। થાવરના આંગણે 105 વર્ષના પિતાના પૂજનમાં ઉમટ્યું 54 ગામનું સ્નેહ મહેરામણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ માટે વિકાસના નવા દ્વાર ખોલવા જઈ રહ્યા છે, જ્યાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે। થરાદમાં આયોજિત રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ એક મોટી જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે। તેમણે જણાવ્યું કે થરાદ હવે પછાત કે માત્ર સરહદી વિસ્તાર નહીં રહે, પરંતુ ટૂંક સમયમાં જ અહીં ઇન્ટરનેશનલ એરપોર્ટ આકાર લેશે, જે આ વિસ્તારને ગ્લોબલ કનેક્ટિવિટીનું કેન્દ્ર બનાવશે। આ જાહેરાતથી સમગ્ર બનાસકાંઠામાં ખુશીનો માહોલ છે, પરંતુ તેની સાથે જ એક મહત્વનો તર્ક પણ વહેતો થયો છે। ઉલ્લેખનીય છે કે વાવ થરાદ હવે બનાસકાંઠામાંથી છૂટો પડી નવો જિલ્લો બન્યો છે, પણ પડોશમાં આવેલા ડીસા તાલુકાનો હવાઈ મુસાફરીનો ઇતિહાસ ખૂબ જૂનો અને સમૃદ્ધ છે। આજથી 50 વર્ષ પહેલાં ડીસામાં હવાઈ સુવિધા ઉપલબ્ધ હતી અને દરરોજ પૂરતા ટ્રાફિક સાથે ફ્લાઇટ્સ ઓપરેટ થતી હતી। વર્તમાનમાં ડીસા પાસે એક નહીં પણ બે એરપોર્ટ તૈયાર થઈ રહ્યા છે, જેમાં નાની ગામ નજીક કરોડોના ખર્ચે બની રહેલું વિશાળ એરબેઝ તો આંતરરાષ્ટ્રીય એરપોર્ટના તમામ માપદંડો મુજબ તૈયાર કરવામાં આવી રહ્યું છે। ડીસા એ પાલનપુર અને પાટણ જેવા મોટા શહેરોની એકદમ નજીક અને સેન્ટરમાં હોવાથી જો ત્યાં જ નાગરિક હવાઈ સુવિધા શરૂ કરવામાં આવે તો સરકારનો વધારાનો ખર્ચ પણ ઘટી શકે છે અને લોકોને તૈયાર માળખાગત સુવિધાનો લાભ ઝડપથી મળી શકે છે। થરાદ પણ ડીસાની નજીક હોવાથી જો નાની એરબેઝનો ઉપયોગ સિવિલ એરપોર્ટ તરીકે થાય તો આખા ઉત્તર ગુજરાતના આર્થિક સમીકરણો બદલાઈ શકે તેમ છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર થરાદમાં નવો પ્રોજેક્ટ લાવે છે કે ડીસામાં બની રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરબેઝને જ જનતા માટે ખુલ્લું મૂકીને વિકાસનો નવો અધ્યાય શરૂ કરે છે। નેશનલ એરપોર્ટ આપણે બનાવવું જોઈએ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જો અહીંયા બની જાય, નેશનલ ને ઇન્ટરનેશનલ, તો એની કાર્ગો અને 30 મિનિટના સમયની અંદર એની અવરજવર અહીંયા થાય તો દુનિયાના સારા ટ્યુટરો અહીંયા આવશે, સારા ઇન્સ્ટિટ્યૂટ થશે, તો સારી ઇન્ડસ્ટ્રીઝ થશે, તો બાકી વ્યવસ્થા થશે અને એ માટેનું કામ નજીકના ભવિષ્યની અંદર આકાર લઈ લેશે। એટલે એક આખું દુનિયા એ રીતે બદલાશે કે જે અહીંથી અમદાવાદ નહીં, બાકી છેક જોધપુરથી કરી ઉત્તર ગુજરાત આખું બધા લોકો કચ્છ સહિત અહીંયા આવે એવું વ્યવસ્થા ઘણી બધી થવાની છે।
વિધાનસભા અધ્યક્ષના નિવેદનથી થરાદમાં નવી આશા જન્મી છે, પરંતુ ડીસાના નાણી પાસે આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ તૈયાર થઈ રહેલા એરબેઝનો ઉપયોગ જો મુસાફરી માટે કરવામાં આવે તો તે સરકાર અને જનતા બંને માટે સુખાકારી અને આર્થિક રીતે સૌથી શ્રેષ્ઠ નિર્ણય સાબિત થઈ શકે છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના રમૂણ ગામે વ્યસન મુક્તિ તરફ એક મોટું ડગલું ભર્યું છે. દારૂની બદીને જડમૂળથી ઉખેડવા માટે આખું ગામ એક જૂથ થયું છે અને 7 તારીખથી ગામમાં સંપૂર્ણ દારૂબંધીના કડક અમલનું આહવાન કરવામાં આવ્યું છે. દારૂનું વ્યસન જ્યારે ઘર અને સમાજને ખોખલું કરી રહ્યું છે, ત્યારે ડીસાના રમૂણ ગામના લોકોએ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના યુવાનો ખોટા રસ્તે ન ચડે, ધંધા રોજગારમાં ધ્યાન આપે અને પરિવારોમાં સુખ શાંતિ જળવાય તેવા ઉમદા હેતુ સાથે ગ્રામજનોની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ મીટિંગમાં ગામના સરપંચ, વિવિધ સમાજના વડીલો અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 7 તારીખથી રમૂણ ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂનું સેવન નહીં કરે કે તેનું વેચાણ પણ નહીં કરી શકે. જો કોઈ વ્યક્તિ આ ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા પકડાશે તો તેની સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક ચેતવણી પણ આપવામાં આવી છે. મહત્વનું છે કે બેઠકમાં હાજર દરેક સમાજના લોકોએ સાથે મળીને પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ ગામમાં બનેલા આ નવા બંધારણનું ચુસ્તપણે પાલન કરશે અને અન્ય લોકો પાસે પણ કરાવશે. ગામના યુવાનો વ્યસનમુક્ત બનીને પ્રગતિ કરે તે માટે ગ્રામજનોનો આ નિર્ણય આસપાસના અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે. આજે 26મી જાન્યુઆરી આહવાન કર્યું હતું અને એના નિમિત્તે આજે સમગ્ર ગામ લોકોને આજની તારીખે ભેગા થવાની વાત હતી કે વ્યસન મુક્ત, દારૂ મુક્ત રમૂણ ગામ બને એના માટે સૌ ભેગા મળી, સૌ સમાજના વ્યક્તિઓ આજે તમામ ગામજનો ભેગા મળી અને સરસ મજાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ નિર્ણય થકી આ ગામમાં દરેક પરિવારોમાં ખુશી સચવાશે અને સુખાકારી વધશે. એના માટે આખા ગામમાં આજથી દારૂ મુક્ત ગામ માટે દરેક જણાએ દરેક પરિવારમાંથી, દરેક ઘરમાંથી હાજર રહી અને યુવાનોની હાકલ થકી આજે રમૂણ ગામમાં દારૂ મુક્ત ગામ આજે બન્યું છે અને આહવાન કર્યું છે કે આજથી રમૂણ ગામમાં કોઈ યુવાન છે, કોઈ પણ ઘરોમાં જે દારૂ વેચવાનું અને પીવાનું અને વ્યસન મુક્ત બનવા માટે દરેક પરિવારોએ હાકલ કરી અને એ દરેક પરિવારો સ્વીકારી લીધી. તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમામ યુવાનો અને તમામ સમાજને અભિનંદન પણ આપું છું કે મારી એક હાકલથી આજે આખા ગામમાં જે છે વ્યસન મુક્ત બનવા માટે જઈ રહ્યું છે. તો સૌ ગ્રામજનોને અને યુવા પેઢીને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. આવી જ રીતે ગામમાં એકતા બતાવજો અને ગામના વિકાસ માટે અને સુખાકારી માટે આપણે સૌ સાથે રહી અને આ વિસ્તારને આગળ વધારીએ એવી જ પ્રાર્થના. અંદર સરપંચશ્રીને આહવાન અને ઠાકોર સમાજ દ્વારા એક નશાબંધી મતલબ કે જે દારૂનું વેચાણ અને પીવા માટે પ્રતિબંધનું આહવાન કરવામાં આવ્યું હતું. આજે ટોટલ સમાજના આગેવાનો, રમૂણ ગામના સરપંચ બધા ભેગા મળી અને એક નિયમ કરવામાં આવ્યો છે કે 7 તારીખ પછી અમારા ગામમાં કોઈ વ્યક્તિએ દારૂ પીવો નહીં કે વેચવો નહીં અને જો પીશે કે વેચશે જે કાયદાકીય કાનૂની જે પગલાં થશે લેવામાં આવશે અને આગળ જે તમામ યુવાનો છે ભેગા બની અને જનતા રેડ કરશે. એટલે આજથી એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે 7 તારીખ પછી અમારા ગામમાં દારૂનું સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આ સમસ્ત ગામ અને સરપંચ અને ઠાકોર સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સમસ્ત રમૂણ ગામ ભેગું મળી અને એક સરસ મજાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્વતંત્ર વ્યસન નાબૂદ કરવામાં આવ્યું છે. બરાબર, એટલે આજથી કડક પગલાં લેવામાં આવશે. આજે 6 તારીખ સુધી મલ્ટિમેટમ છે. 6 તારીખ પછી કોઈએ દારૂ વેચવો નહીં અથવા કોઈએ દારૂ પીવો નહીં. કોઈ પણ પ્રકારનું બધું વ્યસન બંધ કરવામાં આવશે અને ગામમાં બહારથી આવતા વ્યક્તિઓ, બહારથી જે વેચવા અને પીવા આવે છે લોકો, એ લોકોને કડક સૂચના છે કે આજથી રમૂણમાં આવે નહીં પીવા અથવા વેચવા. બરાબર, અથવા કાયદાકીય પગલાં લેવામાં આવશે. રમૂણ ગામે એકતા બતાવીને સાબિત કર્યું છે કે જો જનશક્તિ જાગૃત થાય તો સામાજિક દૂષણો સામે લડત આપવી મુશ્કેલ નથી. હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોનો આ મક્કમ નિર્ધાર આવનારા દિવસોમાં ગામની તસવીર કેટલી બદલે છે. થરાદ નગરમાં સંત શિરોમણી રોહિદાસ બાપુની 649મી જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી, જેમાં સમગ્ર શહેરમાં ભવ્ય શોભાયાત્રા સાથે ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું હતું. બનાસકાંઠાના થરાદમાં આજે ચારે તરફ સંત રોહિદાસ બાપુના જયઘોષ સાંભળવા મળ્યા હતા. સંત શ્રી રોહિદાસ માનવ કલ્યાણ આશ્રમથી એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે થરાદના મુખ્ય માર્ગો પર ફરી હતી.
આ શોભાયાત્રા દરમિયાન નગરના વિવિધ સ્મારકો અને મહાપુરુષોની પ્રતિમાઓને ભાવવંદના કરવામાં આવી હતી. શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ બળિયા હનુમાનજી મંદિર, મહારાણા પ્રતાપની પ્રતિમા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાંથી આગળ વધીને શોભાયાત્રા 3 રસ્તા પર પહોંચી હતી, જ્યાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી સૌએ વંદન કર્યા હતા. હાઈવે ગૌમાતા સર્કલથી પસાર થઈને આ યાત્રા ફરી આશ્રમ ખાતે પરત ફરી હતી. સમગ્ર રૂટ દરમિયાન વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ ધાર્મિક મહોત્સવમાં સંત શ્રી જામનાથ બાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે વિશ્વ હિન્દુ પરિષદ, RSS, બજરંગ દળના હોદ્દેદારો અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં કેસરિયા માહોલમાં જોડાયા હતા. ભજન અને ભક્તિના તાલે નીકળેલી આ યાત્રાએ થરાદ નગરને આધ્યાત્મિક રંગે રંગી દીધું હતું. 649મી પૂજ્ય સંત શ્રી રોહિદાસ બાપુની જન્મજયંતિ છે અને એની આજે એક ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે. એની અંદર આ નગરના સર્વ લોકો, સર્વ સમાજના શોભાયાત્રાની અંદર જોડાયા છે અને તે પ્રકારે સંત શ્રી રોહિદાસ બાપુની સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે. આના ઉપરથી એવું છે, લાગે છે કે જે સમરસતાનું કાર્ય આજથી 649 વર્ષ પહેલાં પૂજ્ય સંત શ્રી રોહિદાસ બાપુએ કર્યું હતું, એ આજે સાકાર થઈ રહ્યું છે. અને બધાએ જે પૂજ્ય સંત શ્રી રોહિદાસ બાપુનું સન્માન સ્વાગત કર્યું એ બદલ શોભાયાત્રાની અંદર સર્વ જોડાયા એ સર્વને મારા ખૂબ ખૂબ આશીર્વાદ ઉત્તરોત્તર પ્રગતિ. 649મી સંત રોહિદાસ ભગવાનની જન્મ જયંતિ પ્રસંગે સંત જામનાથ બાપુ આશ્રમથી ભવ્ય શોભાયાત્રા લઈને નીકળ્યા છે. ત્યારે આ થરાદની બજારમાં 18 આલમ જુદા જુદા સમાજો આ યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે. એટલે ચોક્કસ સંત રોહિદાસ ભગવાનનો જે ઉદ્દેશ હતો સમરસતાનો, એ આજે થરાદમાં ચોક્કસ ફરીભૂત થઈ રહ્યો છે. આ યાત્રા 18 આલમની અંદર જ્યારે સમરસતાનો ભાવ પ્રસરી રહ્યો છે, ત્યારે મને વિશ્વાસ છે કે એક હિન્દુ રાષ્ટ્ર બનીને જ આ ભારત રહેશે. સુપ્રસંગે થરાદ નગરે જામનાથ બાપુના માર્ગદર્શન હેઠળ સંત શ્રી રવિદાસજી જન્મજયંતિ નિમિત્તે આજે જે શોભાયાત્રા નીકળી છે તેમાં દરેક સમાજનો સાથ સહકાર રહ્યો છે. અને રવિદાસજીએ જે સમરસતાના સમયે જે આગળ કામ કર્યું હતું એ જ આજે જામનાથ બાપુ આજે સમરસતાનું ઊંચું ઉદાહરણ પાર પાડી અને સર્વ સમાજના આગેવાનોને, કાર્યકર્તાઓને, ભાઈઓને, બહેનોને, વડીલોને, યુવાનોને એક મંચ ઉપર કર્યા છે. તે બદલ આ જામનાથ બાપુનું અને આ સેવા ટ્રસ્ટનું હું ખૂબ દિલથી આભારી છું. અને આખા જિલ્લામાં, આખા ગુજરાતમાં, સનાતન આખા ભારત દેશમાં હિન્દુ સમાજ એક થાય અને નેક થાય અને પ્રગતિમાં સૌ આગળ વધીએ એ જ આજના દિવસે આપ સૌને શુભકામના. થરાદમાં નીકળેલી આ શોભાયાત્રાએ સાબિત કરી દીધું કે સંતોના વિચારો આજે પણ સમાજને એક સૂત્રે બાંધવાનું કામ કરી રહ્યા છે. શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયેલી આ ઉજવણી લાંબા સમય સુધી લોકોના સ્મરણમાં રહેશે. ધાનેરાના હડતા ગામમાં આજે જડિયા મંડળ દ્વારા આયોજિત ભવ્ય હિન્દુ સંમેલનમાં સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં હજારો પરિવારોએ એકતા અને સંસ્કૃતિ રક્ષાના શપથ લીધા હતા. બનાસકાંઠાના સરહદી ધાનેરા પંથકમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના જતન માટે આજે એકતાનો શંખનાદ ફૂંકાયો છે. ધાનેરાના જડિયા મંડળ દ્વારા હડતા ગામના યજમાન પદે એક વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સમાજને એક મંચ પર લાવી સંસ્કાર, સમરસતા અને એકતાના ભાવ સાથે સમાજની નવી દિશા નક્કી કરવાનો હતો. હડતા ગામના પૌરાણિક અને વર્ષો જૂના મહાકાળી માતાના મંદિરના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આસપાસના 6 ગામો એટલે કે જડિયા, રામપુરા છોટા, ભાટેબ, જાડી, જીવાણા અને હડતા ગામના હિન્દુ પરિવારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
કાર્યક્રમમાં સંતો મહંતોએ આશીર્વચન પાઠવીને હિન્દુ સમાજની એકતા પર ભાર મૂક્યો હતો. પૌરાણિક મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધા અને આસ્થાના ત્રિવેણી સંગમ વચ્ચે સામાજિક સમરસતા કેવી રીતે વધે અને આવનારી પેઢીમાં હિન્દુ સંસ્કૃતિના મૂલ્યો કેવી રીતે જળવાય તે અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. મંડળ દ્વારા કરાયેલા આ આયોજનને પગલે સમગ્ર ધાનેરા તાલુકામાં ભક્તિમય અને સંગઠિત માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં હાજર રહેલા ભાઈઓ અને બહેનોએ હિન્દુ ધર્મની રક્ષા અને સામાજિક એકતા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ધાનેરા તાલુકાના જડિયા મંડળના 6 ગામ જાડી, ભાટીપ, જડિયા, રામપુરા, જીવાણા અને હડતા જે હિન્દુ સંમેલનનો કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમાજ થકી જે કરવામાં આવેલો છે, એ કાર્યક્રમ આજે હડતા મહાકાળી માતાના મંદિર ખાતે બહુ ભવ્ય યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમની અંદર સંતો મહંતોની ઉપસ્થિતિમાં અને અમારા વિશેષ વક્તાની ઉપસ્થિતિમાં વિશેષ હિન્દુ સમાજ 6 ગામથી અહીંયા હડતા ગામમાં ભેગો થઈ અને સમગ્ર હિન્દુ સમાજ એક રહે, નેક રહે અને હિન્દુ સમાજમાં ભેદભાવનો અંત આવે અને સર્વ સમાજ એક થઈ અને હિન્દુ બને, એ જ આદેશથી, એ જ ઉદ્દેશ્યથી આજે હિન્દુ સમાજનું અહીંયા સંગઠન થકી કાર્યક્રમ હડતા ખાતે યોજાવા જઈ રહ્યો છે. તેનું આજે બહુ ભવ્ય અને અતિ ભવ્ય ઘણા લોકોની ઉપસ્થિતિમાં એ જ અમારા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. હડતા ગામના આંગણે યોજાયેલું આ હિન્દુ સંમેલન માત્ર એક કાર્યક્રમ નહીં પણ સામાજિક પરિવર્તનનું પ્રતીક બની રહ્યું છે. પૌરાણિક મહાકાળી મંદિરની સાક્ષીમાં લેવાયેલો એકતાનો આ નિર્ણય આગામી સમયમાં ધાર્મિક અને સામાજિક મજબૂતી લાવશે તે નક્કી છે. બનાસકાંઠાના જેરડા નગરે આજે શ્રી મુનિ સુવ્રત સ્વામી જિનાલય ખાતે પરમાત્માની 33મી ધજા મહોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી, જેમાં શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું હતું. ઝેરડા નગરના આંગણે આજે જિનેન્દ્ર ભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો હતો. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તપોરત્નસુરી મહારાજાના કૃપાપાત્ર પૂજ્ય ગણિવર્ય ભગવંતો આદિશ્રમણ ભગવંતોની પાવન નિશ્રામાં આ મહોત્સવ સંપન્ન થયો. સવારથી જ જિનાલયમાં 18 અભિષેક અને 17 ભેદી મહાપૂજાના ભક્તિમય અનુષ્ઠાનો શરૂ થયા હતા. ત્યારબાદ વિધિવિધાન સાથે પ્રભુના શિખરે ધજા આરોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થરાના વિધિકાર ચિરાગભાઈ શાહ અને પાટણના સંગીતકારોએ ભક્તિના સૂર રેલાવી સૌને પ્રભુમય કરી દીધા હતા. આ સુવર્ણ અવસરે સમગ્ર દિવસના ધાર્મિક અનુષ્ઠાનો તેમજ સકળ શ્રીસંઘની નૌકારસી અને સ્વામી વાત્સલ્યનો લાભ ઝેરડા નિવાસી હાલ મુંબઈ સ્થિત માતુશ્રી શાંતાબેન પોપટવાલ ધરમચંદભાઈ મારુ પરિવારે ઉદારતાપૂર્વક લીધો હતો. આ મહોત્સવમાં ભાગ લેવા માટે પૂના, મુંબઈ, સુરત, હાલોલ અને અમદાવાદ જેવા દૂર દૂરના શહેરોથી ભક્તો પોતાના વતનની યાદમાં ઝેરડા દોડી આવ્યા હતા. મારુ પરિવારે પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરી શાસન ભક્તિનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો, તો અન્ય ભક્તોએ પણ શ્રીસંઘના કાર્યોમાં ઉદાર હાથે દાન આપીને પુણ્યનું ભાતું બાંધ્યું હતું. આખા દિવસના આ આયોજનથી ઝેરડા શ્રીસંઘમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ઝેરડા નગરે જૈન ધર્મની પરંપરા અને શાસન પ્રભાવનાના દર્શન કરાવતા આ ધજા મહોત્સવે માત્ર ભક્તિ જ નહીં પરંતુ વતન અને સમાજ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનો પણ પરિચય આપ્યો છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. શ્રદ્ધાના ધામમાં તસ્કરોનો નાપાક તરખાટ. પસવાદળના વીરપાનાથ દાદાના મંદિરમાં લાખોની ચોરીથી ભક્તોમાં ભારે રોષ. ગબ્બરના ગોખેથી વહ્યા ભક્તિના અવિરત ઝરણા. અધ્યક્ષ શંકરભાઈની સાદગી અને લાખો માઈ ભક્તોના સંગમે પરિક્રમા મહોત્સવને બનાવ્યો અલૌકિક. અને કળિયુગમાં શ્રવણની ભક્તિનો જીવંત સાક્ષાત્કાર. થાવરના આંગણે 105 વર્ષના પિતાના પૂજનમાં ઉમટ્યું 54 ગામનું સ્નેહ મહેરામણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના વડગામ તાલુકાના પસવાદળ ગામે આવેલા સુપ્રસિદ્ધ વીરપાનાથ દાદાના મંદિરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાંથી તસ્કરો લાખો રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શુક્રવારની રાત્રે 4 જેટલા નકાબધારી તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું, જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તસ્કરોએ મંદિરની સ્ટીલની જાળી અને ગર્ભગૃહના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દાદાની મૂર્તિ પરથી ચાંદીનું છત્ર, નાના મોટા મુગટ, કાનના કુંડળ તેમજ દાનપેટીમાં રાખેલી રોકડ મળી 2,85,000ની મત્તાની ચોરી કરી હતી. એટલું જ નહીં, પુરાવા નાશ કરવાના ઈરાદે તસ્કરો મંદિરના 2 સીસીટીવી કેમેરા પણ ઉઠાવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ છાપી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને FSL તથા ડોગ સ્ક્વોડની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવી રહી છે, ત્યારે સ્થાનિક લોકોમાં વહેલી તકે આ ગુનાનો ભેદ ઉકેલાય તેવી માંગ ઉઠી છે. ડીસા તાલુકાના ડીસાવળ રાવળ સમાજે કુરિવાજો અને મોંઘાદાટ ખર્ચાઓને તિલાંજલિ આપી સમાજને શિક્ષણ અને પ્રગતિના પંથે લઈ જવા માટે એક નવું અને કડક બંધારણ અમલી બનાવ્યું છે. ડીસા ખાતે રાવળ સમાજની વાડીમાં મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં સમાજ સુધારણાની દિશામાં મોટું ડગલું ભરવામાં આવ્યું છે. આજના ભપકાદાર યુગમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દેવાના ડુંગર તળે ન દબાય તે માટે સગાઈથી લઈને મરણ પ્રસંગ સુધીના તમામ ખર્ચાઓ પર કાતર ફેરવવામાં આવી છે. નવા બંધારણ મુજબ હવે સગાઈમાં માત્ર 5 થી 11 લોકો જ જઈ શકશે અને મોંઘા સામાન કે રોકડ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. લગ્ન પ્રસંગોમાં પણ પ્રી વેડિંગ શૂટ અને ડીજે જેવી દેખાદેખી બંધ કરી જાનમાં માત્ર 100 લોકોની મર્યાદા નક્કી કરાઈ છે. આ ઉપરાંત મામેરાની રકમ પણ મર્યાદિત કરવામાં આવી છે. સૌથી મહત્વનો નિર્ણય મરણ પ્રસંગે થતા જમણવારને બંધ કરવાનો લેવાયો છે, જે સમાજમાં એક મોટું દૂષણ હતું. ખાસ વાત એ છે કે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે દરેક પ્રસંગે વાડીમાં 1100 રૂપિયાનો ફાળો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો કોઈ આ નિયમોનો ભંગ કરશે તો તેને સમાજ બહાર મૂકવા જેવી કડક સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આજના વિકસિત સમયની અંદર બીજા સમાજો પોતાના સમાજની જે રીતે ચિંતા કરી રહ્યા છે એ રીતે આજે અમારા ડીસા તાલુકાના ડીસાવળ રાવળદેવ સમાજનું પણ એક બંધારણ માટેની આજે એક મિટિંગ હતી. આખો સમાજ આજે અહીંયા ભેગો થયો હતો. અમે સગાઈ પ્રસંગે, લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે અને મોમેરા પ્રસંગે અમુક નિયમો ઘડ્યા છે. જે અમે અઢળક ખર્ચા કરતા હતા એ ખર્ચાનો કાપ કરીને જે ખર્ચો બચે એ ખર્ચના પૈસા જે બચે એ શિક્ષણ પાછળ વાપરીએ અને અમારા બાળકોને તૈયાર કરીએ. એમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં બી એ લોકો તૈયારી કરી શકે, એમાં બી અમારો સમાજ ખર્ચની દ્રષ્ટિએ પહોંચી વળે, એના માટે આ બંધારણ અમે નક્કી કર્યું છે. આજે ડીસાવળ રાવળ સમાજે પરિવર્તનની જે મશાલ જલાવી છે તે અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. શિક્ષણને પ્રાધાન્ય અને સાદગીને સ્વીકારવાની આ પહેલ આગામી સમયમાં સમાજની આર્થિક અને સામાજિક તસવીર ચોક્કસપણે બદલી નાખશે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના સમાપન દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ હાજરી આપી માઈ ભક્તોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે આજે શ્રદ્ધા અને ભક્તિનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે આ પાવન પરિક્રમામાં સહભાગી થયા હતા અને ગબ્બર પર્વત પર સ્થિત તમામ 51 શક્તિપીઠોના ભાવપૂર્વક દર્શન કરી મા જગદંબાના આશીર્વાદ લીધા હતા. તેમની સાથે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ, યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મિર્ઝા અને બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલિયાતર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો પણ જોડાયા હતા. અધ્યક્ષે માત્ર દર્શન જ ન કર્યા, પરંતુ એક સામાન્ય શ્રદ્ધાળુની જેમ ગબ્બર પરિક્રમા પથ પર પદયાત્રા કરી હતી, જેને જોઈ ત્યાં ઉપસ્થિત લાખો માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શંકરભાઈએ આ પ્રસંગે પોતાની સાદગીનો પરિચય આપતા પરિક્રમા પથ પર રાત દિવસ સેવામાં જોડાયેલા સફાઈ કર્મીઓની વ્યક્તિગત મુલાકાત લીધી હતી અને તેમની કામગીરીને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. એટલું જ નહીં, તેમણે જય જલિયાણા કેમ્પની મુલાકાત લઈને શ્રદ્ધાળુઓને પોતાના હાથે અલ્પાહાર પીરસીને સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહોત્સવના છેલ્લા દિવસે આખું અંબાજી ધામ બોલ માડી અંબે જય જય અંબેના ગુંજારવથી ગુંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા સચોટ આયોજન અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લાખો લોકોએ એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શન કરવાની ધન્યતા અનુભવી હતી. આ મહોત્સવ હવે માત્ર ધાર્મિક પ્રસંગ મટીને એક ભવ્ય સામાજિક મેળાનું સ્વરૂપ લઈ રહ્યો હોય તેવું દૃશ્ય અંબાજીની ધરતી પર જોવા મળ્યું હતું. ઉમાનું જગદંબાનું હૃદય જે જગ્યાએ પડેલ એવું અંબાજી ધામની અંદર ગબ્બરની પરિક્રમા 51 શક્તિપીઠનો વાર્ષિક મહોત્સવ 3 દિવસીય ચાલે છે. એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 3 દિવસ માની પરિક્રમા કરતા હોય છે. આમ તો પરિક્રમા હરરોજ ચાલુ રહે છે, એટલે શ્રદ્ધાળુઓ ગમે ત્યારે આવીને પણ પરિક્રમા કરી શકે છે, પરંતુ આ 3 દિવસ એક મેળા સ્વરૂપ હોય છે અને દેશની અંદર જ નહીં દુનિયાભરની અંદર 51 શક્તિપીઠના દર્શન કરવા થોડા મુશ્કેલ હોય તો તેવા સંજોગોમાં એક જ સ્થાન ઉપર ગબ્બરની પરિક્રમા થઈ જાય અને સાથે સાથે 51 શક્તિપીઠના દર્શન પણ થઈ જાય. આવું એક સારું કામ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આજે દેશના પ્રધાનમંત્રી શ્રી છે, તેમણે આ સંકલ્પ કર્યો હતો અને એની પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક પરંપરા પ્રમાણે માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબે અહીંયા આગળ કરી હતી અને લાખો શ્રદ્ધાળુ આ માના દર્શનનો લાભ લઈ રહ્યા છે. સૌનું મા જગદંબા કલ્યાણ કરે એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. દેશના તો 51 શક્તિપીઠો છે, પણ વિદેશમાં પણ 4 થી 5 શક્તિપીઠો છે, એના પણ દર્શનનો લાભ. હા, મેં એટલા માટે જ કહ્યું કે દુનિયાભરની અંદર અલગ અલગ જગ્યાએ જે શક્તિપીઠો છે તેનું પણ આ એક જ સ્થાન ઉપર અંબાજીના ગબ્બરના પરિક્રમાની સાથે સાથે જ તેની પણ પરિક્રમા થઈ જાય અને દર્શન એક જ જગ્યા ઉપર થઈ જાય. એ માની અસીમ કૃપા છે કે દરેક વખતે મા અમને લાભ આપે છે. એટલે હું તો માત્ર મારા શરીરથી ચાલવાનો પ્રયત્ન કરું છું, પરંતુ શક્તિ અને શ્રદ્ધા એ તો મા આપે છે. સર, આજે પરિક્રમા જે આપણે સંતોના ભક્તો કરી રહ્યા છે, આપણે એક મેસેજ આપ્યો છે કે સ્વચ્છતા રાખો અને પાન ફૂલ તોડવા. મા જગદંબાનું સ્વરૂપ એક પ્રકૃતિ સ્વરૂપ પણ છે કે જે પથ્થર, વનસ્પતિ, પ્રાણીઓ, પંખીઓ, આ જે આજુબાજુનું પ્રકૃતિના અલગ અલગ સ્વરૂપ છે એ પણ મા જગદંબાનું સ્વરૂપ છે. એટલે ક્યાંય ભૂલથી આપણે કોઈ પણ ડાળીને તોડીએ નહીં, કોઈ પાનને ન તોડીએ, તેનું સંવર્ધન કરીએ તો મા જગદંબાને હરિયાળી ઓઢણી ઉઢાડ્યું કહેવાય. એ માને ઉઢાડેલી ઓઢણી તેને આપણાથી કોઈ નુકસાન ન કરી શકાય. વિધાનસભા અધ્યક્ષની પ્રેરક ઉપસ્થિતિમાં આ પરિક્રમા મહોત્સવ યાદગાર બની રહ્યો હતો. આ આયોજને સાબિત કર્યું છે કે ગુજરાતની આસ્થા અને સંસ્કૃતિ આજે પણ એટલી જ જીવંત છે, જે લાખો લોકોને ભક્તિના એક તાંતણી બાંધવાનું કાર્ય કરી રહી છે. યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે માઈ ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે, જ્યાં સરકારની સુવિધાઓ અને ભક્તોની આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે. અંબાજીના પવિત્ર ગબ્બર પર્વત પર 2.5 કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલી દેશ વિદેશની 51 શક્તિપીઠોના દર્શન કરવા માટે આજે ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી મફત એસટી બસ સેવાનો લાભ લઈને ગ્રામીણ વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટી તંત્ર ખડે પગે છે. ખાસ કરીને જય જલિયાણા સેવા કેમ્પ છેલ્લા 5 વર્ષની જેમ આ વખતે પણ યાત્રિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે, જ્યાં ચા નાસ્તો અને પીવાના પાણીની નિસ્વાર્થ સેવા અવિરત ચાલુ છે. જય અંબે એક જ જન્મમાં એક જ સ્થળે
51 શક્તિપીઠોનો દર્શનનો લાવો એટલે ગબ્બર પર્વત અંબાજી ખાતે 51 શક્તિપીઠોની પરિક્રમા. આ પરિક્રમા મહોત્સવ છેલ્લા 5 વર્ષથી યોજાય છે. આ પરિક્રમાનો 2.5 કિલોમીટરનો રૂટ છે. એમાં લાખો પદયાત્રિકો પરિક્રમા કરતા હોય છે. એમની સેવા માટે અમે છેલ્લા 5 વર્ષથી જય જલિયાણ સેવા કેમ્પ થકી અહીંયા આગળ સેવા અલ્પાહાર અને ચાની સેવા પૂરી પાડીએ છીએ અને યાત્રિકો અમારા સેવા કેમ્પને અલ્પાહાર અને ચા પી અને જય અંબે બોલતા ગબ્બર ટોચ ઉપર માં અંબાના દર્શન કરી અને ધન્યતાનું અનુભવતા આગળ વધતા હોય છે. જય અંબે. આ મહોત્સવમાં આવેલી મહિલા શ્રદ્ધાળુઓ અને વડીલો તંત્રની વ્યવસ્થાથી અત્યંત પ્રભાવિત જોવા મળ્યા હતા. બેચરાજીથી આવેલા માનસીબેન અને કાંકરેજથી આવેલા બાબુજી સોલંકીએ જણાવ્યું હતું કે પરિક્રમા માર્ગ પર જે પ્રકારની સ્વચ્છતા જાળવવામાં આવી છે તે ખરેખર પ્રશંસનીય છે. આખા માર્ગ પર ક્યાંય કચરો કે પ્લાસ્ટિક જોવા મળતું નથી અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ ઉત્તમ છે. 2.5 કિલોમીટરની આ પરિક્રમામાં દેશના અલગ અલગ ખૂણે બિરાજતી 51 શક્તિપીઠોના એક સાથે દર્શન કરવા એ ભક્તો માટે જીવનનો એક લાહવો બની રહ્યો છે. અમે લોકો 50થી વધારે જણા લોકો સરકારશ્રી દ્વારા પૂરી પાડેલી બસની સેવા દ્વારા અમે લોકો અહીંયા આવ્યા છીએ. અમને લોકોને અહીંયા બહુ જ મજા આવી. જમવાથી લઈને અમે અહીંયા પદયાત્રા કરી રહ્યા છીએ તો અમને કંઈ એવું લાગ્યું નથી કે અહીંયા આપણે એકલાને આવ્યા છીએ તો અહીંયા ના આવીએ. બધા લોકોને કહીએ છીએ કે તમે લોકો આવો. સરકારશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણે અમને આવી સેવા પૂરી પાડવા માટે. સ્વચ્છતાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. ક્યાં પણ એક બોટલ પ્લાસ્ટિકનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવ્યો. માટે સર્વે લોકોને નમ્ર વિનંતી છે કે તમે લોકો અહીંયા આવો અને સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવેલી બધી જ સેવાઓનો લાભ લો. ધન્યવાદ. આ 51 શક્તિપીઠની પરિક્રમામાં હું સરકારશ્રીના એમ કે બસની ફ્રી સેવા હતી અને અમે બધા ઘણા લોકો આવ્યા છીએ અને અહીં પણ સ્વચ્છતા બહુ સારી છે. પાણીની વ્યવસ્થા છે, જમવાની પણ વ્યવસ્થા છે. ક્યાંય કચરો કે કોઈ એવી ગંદકી જોવા મળતી નથી. સ્વચ્છતામાં બહુ સારું છે. એટલે આ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. અંબાજીનો આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ભક્તો માટે માત્ર ધાર્મિક પ્રવાસ નહીં પણ યાદગાર સંભારણું બની રહ્યો છે. સુદૃઢ આયોજન અને ભક્તોના જયઘોષથી ગબ્બરનો પહાડ અત્યારે સાક્ષાત શક્તિમય બની ગયો છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને કળિયુગમાં શ્રવણની ભક્તિનો જીવંત સાક્ષાત્કાર. થાવરના આંગણે 105 વર્ષના પિતાના પૂજનમાં ઉમટ્યું 54 ગામનું સ્નેહ મહેરામણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરાના થાવર ગામમાં આજે ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરા જીવંત થઈ છે, જ્યાં એક પુત્રએ પોતાના 105 વર્ષના વડીલ પિતાનું હજારો લોકોની સાક્ષીમાં પૂજન કરીને સમાજ માટે આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામમાં આજે માજીરાણા સમાજનું ગૌરવ વધે તેવું દ્રશ્ય જોવા મળ્યું. આર્થિક રીતે સામાન્ય એવા માજીરાણા સમાજના અમથાભાઈએ પોતાના 105 વર્ષના પિતા ગલાલભાઈ કાળમાના સન્માન અને પૂજનનું ભવ્ય આયોજન કર્યું હતું.
મહત્વની વાત એ છે કે ગલાલભાઈ અમથાબાઈના સગા પિતા નથી, પરંતુ નિસંતાન હોવાથી અમથાભાઈ તેમના ખોળે ગયા હતા. જે રીતે આજના યુગમાં સગા સંતાનો માતા પિતાને તરછોડી દે છે, ત્યારે અમથાભાઈએ પોતાની 3 પેઢીને સાથે રાખીને પિતાનું ઋણ ચૂકવવા 54 ગામના માજીરાણા સમાજને એકઠો કર્યો હતો. પિતાએ માતાના અવસાન બાદ જે રીતે આખા પરિવારને સંસ્કારો સાથે સાચવ્યો, તેના બદલામાં આ સન્માન જોઈને હાજર રહેલા સૌ કોઈની આંખો હરખથી ભીની થઈ ગઈ હતી. મારે બાપ ગલાલ ડોગરાના પેટમાં 4 ભાઈ હતા. એમાં 3 તો ગુજરી ગયા ને આ પોતે સૌથી મોટા એ પણ ઉંમર અર્ધાણાની ભગવાનને આપીએ તો બી અમે ગંગાજી રહીને દર્શન કરાવીએ અમે, અને મારો પરિવાર ભેગો લઈને ગયા તો બધાને, અને એનારા હત્તીબાદી પૂર્ણ વીતી છે. એનો લગ્ન બાદ એમના ભાઈ એમની બહેનો આ બાપુના હત્તી જ થયા. મોરી આખી વાળી વસ્તી એક પગવરની ઊભી, અને આજ મહેનત કરી આખા લગભગ હગાન વાલાને 54 ગામ તો લાગી જ છે, પણ પૂરા 100 ગામોના ભીલું પણ અમારા માજીરાણા સમાજ ત્યાં હાજર હતા. અને આખી વસ્તી એક પગવણની રહીને અમને હોબાગ અપાયો કે ભાઈ આ ઘરે બધાય મજૂરી કરી એક પગવણના રહ્યા. આખી વસ્તીને ખૂબ દાડો હોબાગે. સમાજને પણ આપવાવાળાને ખૂબ ખૂબ 2 હાથ જોડીને વિનંતી કરો કે સમય કિંમતી સમય બગાડીને આ બાપુના દર્શન કર્યા અને થાવરના ખેડે સમય બગાડીને આવ્યા એ બદલ ખૂબ એમનો આભાર. અને આ પણ ખૂબ વિશાળ કે કોઈ કહે કે દેવ મંદિરે જાઓ ગમે ઓઠે જાઓ, પણ માવિતર ઉત્પત્તિ આપે તો એમની પહેલો માવિતર જ દેવ હે, બીજું કોઈ આપણે માનતા નથી. મારે માં મરી ગઈ છે, હું ખોળે થયેલો એમને, તો એને મર્યાની લગભગ 20 વર્ષ એવા થઈ ગઈ, 30 વર્ષ ઉપર થઈ. આ ભાવુક પ્રસંગમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓની પણ વિશેષ હાજરી રહી હતી. પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, નથાભાઈ પટેલ અને ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલ સહિતના મહાનુભાવોએ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. એક તરફ જ્યારે શહેરોમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, ત્યારે ગ્રામીણ વિસ્તારમાં વડીલોનું આવું સન્માન નવી પેઢીને પિતૃભક્તિના પાઠ ભણાવે છે. આ તકે માત્ર સન્માન જ નહીં, પણ સમાજ સુધારણાનો સૂર પણ છેડાયો હતો. માજીરાણા સમાજે આગામી રવિવારે એક મોટી બેઠકની જાહેરાત કરી છે, જેમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને વ્યર્થ ખર્ચાઓ બંધ કરી નવું બંધારણ ઘડવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. આજે અમારા થાવર ગામમાં ભીલ અમથાભાઈ ખેમસીભાઈ એમના ઘરે ગંગા થાળીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અમથાભાઈના બાપા 105 વર્ષની ઉંમરના છે, તો એમને દીકરા નહોતા. ખેમસી કાકારે દીકરા નહોતા, પણ અમથાભાઈ એમના ખોળે જ ગયા, તો એમને ગંગા સ્નાન કરાવવા હરિદ્વાર લઈને ગયા એમના ફેમિલી સાથે. અને આજે 54 ગામને બોલાવી અને એમને એમના સમાજને જમાડ્યો, આખા સમાજને. ખરેખર મા બાપ શું હોય એ આજે અમથાભાઈએ એમને દર્શન થયા. એમના દીકરા ન હોવા છતાં પણ ખોળે જઈને આટલો મોટો પ્રસંગ કર્યો, ખૂબ આનંદની વાત છે. મારું એટલું કહેવું છે કે આદિવાસી સમાજમાં થોડી આર્થિક રીતે થોડા મજબૂત નથી હોતા, પણ અમથાભાઈ આજે ખૂબ સારું કામ કર્યું છે અને આખા સમાજને જમાડી છે. દરેકને ખરેખર આવું મા બાપની સેવા કરવી જોઈએ. બસ એટલું જ મારે કહેવું. થાવર ગામનો આ પ્રસંગ સાબિત કરે છે કે સંસ્કાર અને સંબંધો માટે પૈસો નહીં, પણ મોટું દિલ હોવું જરૂરી છે. અમથાભાઈની આ પિતૃભક્તિ અને માજીરાણા સમાજની શિક્ષણ પ્રત્યેની જાગૃતિ આવનારા સમયમાં સમાજમાં મોટું પરિવર્તન લાવશે તે નક્કી છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. સીમાવર્તી થરાદને ગ્લોબલ હબ બનાવવાની જાહેરાત, પરંતુ જનતાની નજર ડીસાના આંતરરાષ્ટ્રીય માપદંડો ધરાવતા એરબેઝ પર. શ્રદ્ધાના ધામમાં તસ્કરોનો નાપાક તરખાટ. પસવાદળના વીરપાનાથ દાદાના મંદિરમાં લાખોની ચોરીથી ભક્તોમાં ભારે રોષ. ગબ્બરના ગોખેથી વહ્યા ભક્તિના અવિરત ઝરણા. અધ્યક્ષ શંકરભાઈની સાદગી અને લાખો માઈ ભક્તોના સંગમે પરિક્રમા મહોત્સવને બનાવ્યો અલૌકિક.
અને કળિયુગમાં શ્રવણની ભક્તિનો જીવંત સાક્ષાત્કાર. થાવરના આંગણે 105 વર્ષના પિતાના પૂજનમાં ઉમટ્યું 54 ગામનું સ્નેહ મહેરામણ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.